રાજકોટ એ ભાજપનું એપી સેન્ટર છે, ત્યારે રાજકોટ ભાજપનો અંદરોઅંદરનો ડખો કોઈનાથી પણ હવે છૂપો નથી. તાજેતરમાં સી.આર. પાટીલ પણ જ્યારે રાજકોટ આવ્યા હતા ત્યારે તેમને પણ રાજકોટ ભાજપમાં ચાલી રહેલા આંતરિક ડખાઓનો આભાસ થઈ ગયો હતો. ત્યારે હવે આ રાજકોટના ભાજપના અંદરોઅંદરના ડખાઓનું નિરાકરણ લાવવા મહામંત્રી રત્નાકરને કમાન સોંપવામાં આવી છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નવા 100 કાર્યકર્તાઓ ભલે પક્ષમાં જોડાય, પરંતુ જૂનો એક પણ કાર્યકર્તા જે છે તે ભૂલાવવો જોઈએ નહીં. આ શબ્દો છે પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સૌથી સન્માનીય નેતા અટલ બિહારી વાજપેયીના. અને આજે કદાચ ભાજપને તે સૌથી વધુ લાગુ પણ પડે છે અને રાજકોટ ભાજપમાં તો તેની જબરી ચર્ચા પણ છે, કેમ કે પરસોત્તમ રૂપાલા પણ આવું જ બોલ્યા હતા. રાજકોટ ભાજપનો આંતરિક વિખવાદ હવે એ હદે વધી ગયો છે કે તેનું નિરાકરણ લાવવા હવે પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરને ભાજપે રાજકોટમાં મેદાને ઉતાર્યા છે. ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે રાષ્ટ્રીયથી લઈ ભાજપના તમામ કક્ષાએ નવા સંગઠનની રચના થવાની છે. નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખથી લઈ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ અને સમગ્ર રાજ્યમાં ભાજપના સંગઠનના માળખામાં પણ ફેરફારો કરવામાં આવશે. ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ આવશે તે પણ નિશ્ચિત જ છે. સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા અને સાથે સાથે ગુજરાત ભાજપની કમાન પણ સંભાળી રહ્યા છે. અત્યારે તેઓ કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી જે છે તે સંભાળી રહ્યા છે. ત્યારે સી.આર. પાટીલ અત્યારે ગુજરાતમાં કોઈ મહત્વના અને મોટા નિર્ણયો લઈ રહ્યા નથી, કારણ કે આવનારા નવા દિવસોમાં પ્રદેશ પ્રમુખને અનુકૂળતા રહે. તેથી રાજકોટ શહેર ભાજપનો વિખવાદ અને આંતરિક ડખો આવનારા નવા પ્રદેશ પ્રમુખને સંભાળવો પડશે. અને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે રાજકોટ ભાજપનો આંતરિક ડખો હવે મહામંત્રી રત્નાકર સંભાળશે. હાલમાં જ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ટકોર કરી હતી કે નવા લેવાની ઉતાવળમાં જૂના ભૂલાઈ ન જાય તે જોવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા નવા નેતાઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. તેથી ભાજપના જૂના જોગીઓ નારાજ ન થાય અને ભાજપના જૂના નેતાઓને સાચવી રાખવા પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી આ ટકોર કરી હતી. ત્યારે હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભાજપનું નવું સંગઠનનું આખું માળખું રચાશે અને આ માટે સંગઠન મહામંત્રી રત્નાકર જે છે તે આની કમાન સંભાળવાના છે. રાજકોટ અત્યારે ભાજપનું એપી સેન્ટર છે અને રાજકોટ ભાજપમાં ડખો અત્યારે ચરમસીમાએ ચાલી રહ્યો છે. કેટલાક જૂના જોગીઓ ભાજપથી જ નારાજ છે. લોકસભાની ચૂંટણી વખતે પણ આપણે રાજકોટ ભાજપમાં વિખવાદ જે છે તે ચરમસીમાએ જોયો. એક બાજુ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ પણ ખૂબ જ પૂરજોશમાં કર્યો. ભાજપ નેતાઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી. રાજકોટથી પણ ભાજપમાં આંતરિક ડખો જે છે તે એ હદે જોવા મળ્યો કે અંદરોઅંદરના નેતાઓ એકબીજાનો વિરોધ કરતા જોવા મળ્યા. ત્યારે રાજકોટ ભાજપમાં ચાલી રહેલા અંદરોઅંદરના ડખાને શાંત કરવા હવે કમાન જે છે તે મહામંત્રી રત્નાકરને સોંપવામાં આવી છે. ત્યારે જોવાનું રહેશે કે મહામંત્રી રત્નાકર જે છે તે ભાજપના અંદરોઅંદરના ડખાને કેટલા અંશે શાંત પાડી શકે છે. રાજકોટ ભાજપમાં શું નવા જૂની થાય છે? મહામંત્રી રત્નાકર જે છે તે રાજકોટના રાજકારણમાં આવશે ત્યારે રાજકોટના રાજકારણમાં શું નવા જૂની થશે અને શું ગરમાવો આવશે તે પણ જોવાનું રહેશે. ત્યારે રાજકોટ ભાજપનો જે આંતરિક ડખો ચરમસીમાએ છે તેને શાંત પાડવાની કમાન મહામંત્રી રત્નાકરને સોંપવામાં આવી છે. ત્યારે તમારા મતે શું તમારું કહેવું છે? તમને શું લાગે છે? શું મહામંત્રી રત્નાકર રાજકોટ ભાજપના આંતરિક ડખાઓને શાંત પાડી શકશે? અને શાંત પાડશે તો કેટલા અંશે શાંત પાડી શકશે? અને ભાજપના જે જૂના જોગીઓ છે તેને મહામંત્રી રત્નાકર સારો હોદ્દો આપીને સાચવી શકશે?
તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. પરસોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી જે ભાજપ નેતાઓને ટકોર કરી હતી, જૂના જોગીઓ ભૂલાઈ ન જાય તેની ટકોર મહામંત્રી રત્નાકર જે છે તે સંભાળી શકશે. મહામંત્રી રત્નાકર પરસોત્તમ રૂપાલાએ કરેલી ટકોરને પણ ધ્યાને રાખશે ખરા? તમારા મતે શું માનવું છે? પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને પણ તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.